કેશોદ લોહાણા ક્રાંતિ સેના આયોજિત તેમજ તાલુકા હેલ્થ ઓફિસ તથા સરકારી હોસ્પિટલ કેશોદના સહયોગથી સરકારી યોજનાઓનો લાભ રઘુવંશી સમાજના લોકોને મળે તથા આરોગ્યલક્ષી જાગૃતિ સમાજમાં લોકોમાં આવે તેમ હેતુથી કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત લોહાણા ક્રાંતિ સેનાના ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લોહાણા અગ્રણી ગોવિંદભાઈ દેવાણી, ડોક્ટર રાજેશ સાંગાણી, પ્રેમાંગ ધનેસા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ડોક્ટર રાજેશ સાંગાણીએ રોગોની જાણકારી અને કાળજી કેમ રાખી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી। આ યોજાયેલા કેમ્પમાં 250 ઉપરાંત રઘુવંશી પરિવારોએ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં આરોગ્ય ચેકઅપ માટે 200 જેટલા લોકોએ બીપી, ડાયાબિટીસ, વજન, બ્લડ ગ્રુપ વગેરે ચેકઅપ કરાવ્યું હતું। નવા આયુષ્યમાન કાર્ડ માટે પણ ઘણા રઘુવંશી ભાઈઓ બહેનો આવેલા, જેઓને નિઃશુલ્ક કાર્ડ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત ₹5 લાખની સહાયમાંથી 10 લાખની આરોગ્ય સેવા મળી શકે તેવા કાર્ડ રિન્યુ કરી આપવામાં આવ્યા હતા। કેશોદ અર્બન હેલ્થ સેન્ટર તેમજ સરકારી હોસ્પિટલના સહયોગથી યોજાયેલા મેગા કેમ્પમાં લોહાણા ક્રાંતિ સેનાના વિજય કારિયા, નિશાંત વિઠલાણી, દિલીપ ધનેસા, દિનેશ કાનાબાર, જયેન્દ્ર ઉનડકટ વગેરે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। લોહાણા ક્રાંતિ સેના કેશોદ આજ રોજ 30 ડિસેમ્બરે શનિવારે સવારે 9 કલાકેથી અહીં જલારામ મંદિરે લોહાણા ક્રાંતિ સેનાનો આરોગ્યનો કેમ્પ રાખેલો છે, જેમાં ફ્રી આયુષ્યમાન કાર્ડ તથા ફ્રી હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવે છે। રઘુવંશી ભાઈઓ બહેનોનો આશરે 242 વ્યક્તિઓએ અહીં લાભ લીધેલો છે અને હજી કેમ્પ ચાલુ જ છે, જેમાં ફ્રી હેલ્થ ચેકઅપમાં તેમનું ડાયાબિટીસ, બ્લડ ગ્રુપિંગ, શુગર, ધબકારા છે, બીપી છે, ઓક્સિજનની ટકાવારી છે, હાર્ટ, BMI વગેરે વસ્તુ ફ્રીમાં ચેક કરી આપી અને હેલ્થ કાર્ડ આપવામાં આવેલું છે। ઉપરાંત આયુષ્યમાન કાર્ડમાં પણ તાલુકા હેલ્થ ઓફિસનો સ્ટાફ અહીં ઉપસ્થિત છે અને જેમને 5 લાખમાંથી 10 લાખની લિમિટ નવી ગવર્મેન્ટની ગાઈડલાઈન છે એ પ્રમાણે 10 લાખનું કરી આપીએ છીએ અને જેમને નવું આયુષ્યમાન કાર્ડ કાઢવાનું છે એમને પણ ફ્રીમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાની સુંદર સુવિધા અહીં જલારામ મંદિરે કેશોદ ખાતે રાખેલી છે। તમામ રઘુવંશી ભાઈઓનો ખૂબ સાથ સહકાર મળેલો છે, તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। NCD સ્ટાફ, ડાયાબિટીસ સ્ટાફ, દ્વારકાધીશ લેબોરેટરી, જલારામ મંદિર તેમજ તાલુકા હેલ્થ ઓફિસ અને કેશોદ આરોગ્ય વિભાગનો પણ અમે આ તકે હાર્દિક આભાર માનીએ છીએ। જય જલારામ, જય રઘુવીર।